ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું। પડતર માંગણીઓને લઈને મોટી સંખ્યામાં બહેનો એકઠા થઈ વિરોધમાં જોડાયા। આશા અને ફેસિલિટેટર વર્કરોએ લઘુત્તમ વેતન આપવામાં આવે અને તેમને કાયમી કરવામાં આવે આશા વર્કર બહેનો દ્વારા માંગ કરાઈ છે। ઇન્સેન્ટિવ આધારિત પ્રથા દૂર કરવા, ડિજિટલ કામગીરી માટે સારા સાધનો આપવા, 2018 પછી પગારમાં કોઈ વધારો નથી થયો તેને તાત્કાલિક વધારો કરવા અને આશા બહેનોને યુનિફોર્મ આપવામાં આવે, પેન્શન યોજના અમલમાં મૂકવામાં આવે અને આંગણવાડી બહેનો માટે હાઈકોર્ટે આપેલા ચુકાદાનો અમલ કરવો, બીએલઓ કામગીરીમાંથી મુક્તિ આપવા માંગ કરી છે। આજે અમે મારી કેટલીક પડતર માંગણીઓને લઈને ભેગા થયા છે, જેવી રીતના કે અમને લઘુત્તમ વેતન આપો, કાયમી કર્મચારી કરો, અમે જ્યારે છૂટા થયા ત્યારે અમને પેન્શન યોજનાનો લાભ આપો, છૂટા થયા પછી અમારા બહેનોનું શું, અમને નિયમિત વર્ષમાં 2 જોડી ડ્રેસ આપવામાં આવે છે, ઇન્સેન્ટિવ પ્રથા દૂર કરો અને અમારા ઇન્સેન્ટિવના વેતનમાં વધારો કરો, ફેસિલિટેટર બહેનોને જે 20 ટૂરના પૈસા મળે છે એની જગ્યાએ ટૂરોનો વધારવામાં આવે, જેથી આખો મહિનો કામ કરે છે એનું એમને પૂરતું વેતન મળે। વધુમાં કે અમારો પ્રોજેક્ટ કેન્દ્ર સરકારનો છે, તો 2018 પછી કેન્દ્ર સરકારમાંથી અમારો 1 પણ રૂપિયાનો વધારો થયો નથી। ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી ખાતે ગુજરાતની ખૂણે ખૂણેથી દરેક બહેનો અહીંયા આંદોલનમાં આવી છે। અહીંયા અમારી મુખ્ય માંગણી એ છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે અમારે ચુકાદો આવે છે, જેની અંદર કાર્યકર બહેનને 24,800 અને તેરાગઢ બહેનોને 20,300 નું જે ચૂકવણું કરવાનું છે તે સરકાર સત્વરે અમને આપે। ત્યારબાદ અમારે મોબાઈલ નથી તો મોબાઈલ અમને આપે। મોબાઈલની ગ્રાન્ટ તો ઓલરેડી ચૂકવાઈ જ ગયેલી છે, છતાં પણ સરકાર દ્વારા અમને મોબાઈલ ફાળવવામાં આવતા નથી। ઓનલાઈનની કામગીરીનું ભારણ દિવસે ને દિવસે વધતું જાય છે। એફઆરએસની કામગીરી પણ અમારે હાલ પોષણ ટ્રેકરનું જે કામગીરી છે ખૂબ જ માથાના દુખાવા સમાન થઈ ગઈ છે। ત્યારબાદ બીએલઓની કામગીરી છે આંગણવાડી બહેનોને આપવામાં આવી છે। આમ તો આંગણવાડીની બહેનોને સરકારી કર્મચારી ગણવામાં નથી આવતા, પરંતુ જ્યારે સરકારી કામ કરાવવું હોય ત્યારે સરકાર અમને સરકારી કર્મચારી જાહેર કરે છે। તો આજે બીએલઓની કામગીરી આપવામાં આવી છે, તેના કારણે બહેનો ખૂબ જ પરેશાન છે। અત્યાર સુધીમાં ઘણા આવેદન પત્રો અમે આપ્યા। કાલે પણ કલેક્ટર કચેરીએ અમદાવાદમાં પણ દેખાવો થયા। 700 કરતાં પણ વધારે બહેનોએ ત્યાં હાજર રહી અને દેખાવો કર્યા, પણ મુખ્ય વસ્તુ અમારી એ હતી કે અમને 48 કલાક માટે ઉપવાસનો પરમિશન આપે, પરંતુ ના તો અમદાવાદની પોલીસ કમિશનર દ્વારા કોઈ પરમિશન આપવામાં આવેલી નહીં, જેથી કરીને અમારે સત્યાગ્રહ છાવણીમાં આજે આ કાર્યક્રમ કરવો પડ્યો છે। અને એ કાર્યક્રમમાં મુખ્ય આંગણવાડી બહેનોનું જે નામદાર ગુજરાત હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે એ ચુકાદા મુજબ આંગણવાડી બહેનોને 24,800, હેલ્પર બહેનોને 20,300 એ મુખ્ય અમારી માંગણી લઈ અને સાથે સાથે આશા વર્કરની બહેનોની પણ માંગણી કે આશા વર્કરો પાસે પણ વધારે કામગીરી કરાવે છે, જેના કારણે તેમને કાયમી કરો અને કાયમી તરીકેના તમામ લાભો આશા વર્કરને મળે।